માટે ખાસ મારા જ છે. મારે ઢોકળા બહુ સારો છે, ક્વોલિટી પણ સારી છે, ક્વોન્ટિટી પણ સારી છે, બધું સારું છે. એવું એમ. હા. ટેસ્ટ સારો છે. અને ચટણી ચટણી પણ સારી છે. સ્વાદનો ચટાકો એટલે ભાઈ મહારાજના ખમણ. મારા ફેવરેટ તો છે ભાઈ આ વ્હાઈટ ઢોકળા અને આ ખમણ. કેમ છો મારી ફેમિલી, પરિવાર, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાતી હોઈએ અને નવો સવારમાં નાસ્તો કરવાની બહુ મોજ આવતી હોય છે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે એવો જ નાસ્તો ટ્રાય કરવા માટે. ક્યાં આગળ ખબર છે? મહારાજ ખમણ વાળા ત્યાં. મિત્રો, આ જગ્યાએ તમને જોવા મળી જશે, ટેસ્ટ કરવા મળી જશે. ખમણ હોય, સેવ ખમરી હોય, ઢોકળા હોય, અને જે ટેસ્ટ છે ને ભાઈ જોરદાર છે. તો ચાલો આજે આપણે અહીંયા આગળ નાસ્તો ટ્રાય કરશું અને કેવો છે એનો રિવ્યુ તમને જણાવશું. કેમ છો કાકા? જય માતાજી. કાકા, હું તમારી દુકાને પહેલી વાર નાસ્તો ટ્રાય કરવા આવ્યો છું. મેં બોર્ડ જોયું મહારાજ ખમણ વાળા. મેં કીધું ગાંધીધામની અંદર ખમણનું સ્પેશિયલ કહેવાય કે દુકાન હોય. હા, પહેલી મેં જોઈ શોપ છે. તો આજે તમારું શું નાસ્તો રાખો છો કાકા? ખમણી છે, હા, ખમણ છે, પાત્રા છે, ગ્રીન પાત્રો અને અને વ્હાઈટ ઢોકળા. ઢોકળા, સેવ ખમણી, ખમણ, પાત્રા અને ઢોકળા. બરોબર. તો આ સેવ, એ ચટણી. કોઈને અહીંયા આગળ આવવું હોય નાસ્તો ટ્રાય કરવા માટે શું આપણે ટાઈમિંગ શું છે? ટાઈમ સવારે 8 થી 1 વાગ્યા સુધી. સવારે 8 થી કરીને 1 વાગ્યા સુધી બપોરના. બરોબર. સૌથી વધારે લોકો શું નાસ્તો આપણે તમારું ફેમસ ક્યારે ખમણ જ બનાવો. તે દુકાન કર્યા પછી 3 વસ્તુ વધારે ધીમે ધીમે એડ કરતા હતું, પણ રવિવાર ગ્રાહકની માંગ હતી તો ડેલી ચાલુ કરી નાખી. પાર્સલ બી કરી આપતા હશો કે? તો કિલો શું ભાવ કિલો ખમણ? 250 રૂપિયા કિલો, 320. 320 રૂપિયા કિલો. અને આ સેવ ખમણી, સેવ ખમણી નહીં શું કહું? 280 રૂપિયા કિલો. એક પ્લેટ નો શું આપણે 30 રૂપિયા. 30 કેટલું આવશે? પાત્રાના 40 રૂપિયા છે, હા. બાકી ત્રણે 100 ગ્રામ આવે. 100 ગ્રામ આવે એમ ને? હા, તો આપણે એક સેવ ખમણી ને ખમણ ને આ બે મિક્સમાં આપી દઈએ. બરોબર, 3 પ્લેટ બનાવી. અહીંયા કેટલા વર્ષ થઈ ગયા કાકા? અને 29 વર્ષ થયા. 35 વર્ષ ગાંધીધામની અંદર. અચ્છા. એ 20 રૂપિયા કિલો વેચે. ઓહો, 20 રૂપિયા કિલો વેચવાનું ચાલુ કર્યું. બરોબર. 38 વર્ષથી 1 રૂપિયામાં દાબેલી વેચતા ને હું દાબેલીમાંથી પછી આ ખમણમાં આવી ગયા. ઓહો, ખમણમાં 38 વર્ષથી કામ કરતા. હવે તો માસ્ટરી આવી ગઈ હશે ને તમારે? રોજના કેટલા કિલો વેચાઈ જાય? 10-12 કિલો. 10-12 કિલોની તૈયારી રાખવી પડે એમ બનાવવાની? 50 પૈસાની જે આપણે ડબલ રોટી વેચતા હતા ને ત્યારથી આવવાનું. ઓહો, એટલા ટાઈમથી કેટલો ટાઈમ જૂના કરાક છે એમ? ગુના કરાય. 50 પૈસાની દાબેલી. ઓહો, કેટલો સમય થી મારા જોડે? 39 વર્ષથી. એટલા લોયલ કસ્ટમર એમ ને? ત્યારે જે ટેસ્ટ હતો ને અત્યારે ટેસ્ટ છે સેમ સેમ. કોઈ ફરક. અને ત્યારે ઉલટાનું સારું થતું જાય છે. પહેલે કરતે ટેસ્ટમાં ઘણું બધું ચેન્જીસ આવે છે, ઘણું સારું આવે. ઓહો, અને કાંદામની અંદર ખાસ કરીને ઢોકળામાં ઢોકળા માટે ખાસ મારા જ છે. મારે ઢોકળા છે. ચટણી કેવી લાગી? અતિ સુંદર બધું. કેવો નાસ્તો બનાવે કાકા? કાકા 40 વર્ષથી એકને એક ધારો નાસ્તો સારો બનાવે છે હા, અને એની ક્વોલિટી જાળવી રાખી છે, તો એવું ના પડે. કયો નાસ્તો તને અહીંયા વધારે ભાવે? ખમણ ને ખમણ ને ખમણી. આમ
તો ખમણમાં એવું શું છે સ્પેશિયલ? ટેસ્ટ સારો લાગે, ક્વોલિટી કેવી લાગે? ટેસ્ટ પણ બહુ સારો છે, ક્વોલિટી પણ સારી છે, ક્વોન્ટિટી પણ સારી છે, બધું સારું છે. એવું એમ? હા, વ્યાજબી ભાવે છે. અચ્છા. આ ભાઈ અમને જસ્ટ નાસ્તો કર્યો, કેવો લાગે નાસ્તો? સરસ મજા આવી. શું ટ્રાય કર્યું? આપણે ખમણ ખમણ. બીજી જગ્યાએ તો ઘણી જગ્યાએ મળે છે, આ કાકાનું તમને શું સારું લાગ્યું? ટેસ્ટ સારો છે એકદમ. અને ચટણી? ચટણી પણ સારી છે. શું કહેશો ભાઈ, ચટણી કેવી બનાવે? ચટણી 1 નંબર. એમ? હા. એકવાર આવો તો આજીવન તમે એના ગ્રાહક થઈ જાવ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે મંગાવી લીધું છે સેવ ખમણી, પછી ખમણ અને પાત્રા અને ઢોકળા મિક્સ. આપણે આની છે પ્રાઇસ છે 30 રૂપિયા, 30 રૂપિયા ને 30 રૂપિયા. ચાલો આપણે ટ્રાય કરીએ. સૌથી પહેલા તો આપણે મંગાવી લીધા છે એમના ખમણ. તો ખમણની અંદર ઉપર ગાર્નિશિંગમાં આપણે નાખેલી છે સેવ અને ખાટી મીઠી ચટણી અને ગ્રીન ચટણી નાખેલી છે. ફ્રેન્ડ્સ, તમને ખમણની વાત કરું તો એકદમ નજીકથી બતાવું, એકદમ સોફ્ટ છે અને ખાસ કરીને તમે કહેવાય કે જેવો પહેલો બાઇટ લેશો ને એટલે તરત જ મોઢામાં ઓગળી જશે એવા સોફ્ટ છે, ફ્લફી છે. અને ટેસ્ટની વાત કરું તો થોડો મીઠો અને થોડો ખાટો બેલેન્સ પ્રોપર ટેસ્ટ આનો જાળવેલો છે. અને હવે આપણે ટેસ્ટ કરીએ એમની મજાની સેવ ખમણી. તો જોઈ શકો છો સેવ ખમણીની અંદર એમને ગાર્નિશિંગમાં સેવ નાખેલી છે, દાડમના દાણા છે, ગ્રીન ચટણી, તીખી ચટણી. સેવ ખમણીની વાત કરું ને તો એનો જે ચટાકેદાર એકદમ ટેસ્ટ આવી રહ્યો છે, એના ઉપર જે દાડમના દાણા નાખેલા છે એના કારણે જે ટેસ્ટ છે ને એકદમ ચટાકેદાર છે. તો ખાવામાં બહુ તમને મજા આવશે. ને હવે કાકાની કહેવાય કે અલગ કારીગરી એ છે એમના ઢોકળા અને પાત્રા. તમે જોઈ શકો છો તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કરેલો છે. તો જે ઢોકળા છે ને એકદમ બેલેન્સ ટેસ્ટ છે, એકદમ ફ્લફી છે. ને પાત્રા ખાસ કરીને આપણે ગુજરાતી હોય એટલે પ્રસંગ વાઇઝ કહેવાય કે નાસ્તાની અંદર પાત્રા હોય તો ભાઈ મજા આવી જતી હોય છે. તો આ જગ્યાએ જેસા સર્કલ પોલીસ ચોકીની એક્ઝેક્ટ બાજુમાં ભરતભાઈ ખાસ કરીને 39 વર્ષથી જૂના ને જાણીતા છે નાસ્તાની અંદર. પછી સ્પેશિયલી ખમણની વાત હોય, પછી સેવ ખમણીની વાત હોય કે પછી ઢોકળા અને પાત્રાની વાત હોય તો આ જગ્યાએ તમને જોવા મળી જવાનો છે. તો આ જગ્યાએ તમે નાસ્તો ટ્રાય કરશો તો તમને બહુ મજા આવશે, કારણ કે સ્વાદ સાથે કહેવાય કે સ્વાદ સાથે તમારા પૈસા ફૂલ વસૂલ થઈ જશે એવો મસ્ત મજાનો નાસ્તો બનાવીને ખવડાવે છે એવા ઓનર છે આપણા અહીંયા કના ભરત કાકા. જેમની વાત કરું તો ભાઈ જોઈ લો આ રીતના છે, તમને ટેસ્ટી ખમણ જોવા મળી જવાના છે, પછી ઢોકળા છે, પાત્રા છે અને એમની મજેદાર ચટાકેદાર કહેવાય કે સેવ ખમણી. ગાંધીધામની અંદર એકમાત્ર આ જગ્યા છે જ્યાં તમને આ રીતનો નાસ્તો મળવાનો છે. પછી એમની ચટણીની વાત કરું તો તીખી, મીઠી, ગ્રીન ચટણી આટલી જાતની વેરાયટી મળવાની છે. સાથે ઉપર ગાર્નિશિંગમાં સેવ નાખીને કાકા ખવડાવે છે. ને આ તમે જો હું તમને લોકેશન બતાવી દઉં, આ લોકેશન કહેવાય લીલાસા અને આ એક્ઝેક્ટ છે પોલીસ ચોકી રોડ છે. કોઈને બી પૂછો તો તમને મહારાજના ખમણ ક્યાં મળે છે તો આ જગ્યાએ તમને જોવા મળી જવાના છે. સિન્સ 1987 મહારાજ ખમણવાળા, પાત્રા દિલ્હી. એમ પાત્રાનું નહીં મળતા, બરોબર, રવિવારે મળે છે. આપણે ડેલી રાખો એમ ને. દિલ્હી પણ લાઈક કરજો, શેર કરજો અને મહારાજના ખમણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકવાર ટ્રાય કરશો એટલે 100% તમે અહીંયાના ચાર્જ થઈ જશો અને વારંવાર તમે ટ્રાય કરવા માટે આવી જશો એવી તમને અહીંયા એનો ટેસ્ટ મળશે, સ્વાદનો ચટાકો. એટલે ભાઈ મહારાજના ખમણ. ફેવરેટ તો છે ભાઈ આ વ્હાઈટ ઢોકળા અને આ ખમણ. ફરી મળશું નવા સાથે નવી મોજ સાથે. જોતા રહો આપણી ચેનલ જેપી વ્લોગ્સ. જય માતાજી, જય મોગલ.